રહ્યા છો આપકે સાથ હરપલ કી નઈ ખબર। રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ખાનગી ટ્રાવેલર્સ બસને મારી પલટી। ધ્રાંગધ્રાથી ધોરાજી તરફ આવતી ખાનગી ટ્રાવેલર્સની બસને મારી પલટી। બસમાં સવાર 50થી વધુ મુસાફરો। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસે પલટી મારી હોવાનું અનુમાન। બસમાં સવાર 30 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા। ઈજાગ્રસ્તોમાં મહિલા, પુરુષ તથા વૃદ્ધોનો સમાવેશ। 4 જેટલા મહિલા પુરુષોને ગંભીર ઇજાઓ પહોંચી। ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે 108 દ્વારા ધોરાજી સિવિલ હોસ્પિટલ, ત્યાંથી વધુ સારવાર અર્થે જૂનાગઢ રેફર કરાયા। ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા। ધોરાજી પોલીસ સ્ટાફ, એએસપી અને પીઆઈ સહિત ઘટના સ્થળ પર દોડી આવ્યા। ધોરાજી ડ્રીમ સ્કૂલ પાસે એક ટ્રાવેલ્સની બસ પલટી મારતા 22 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે। ધોરાજી સરકારી હોસ્પિટલમાં અને બાકીના બધા જે ડોક્ટરો અને સ્ટાફ પૂરતો હાજરીઓ છે। 3 જણાને રિફર કર્યા છે। 3ની સ્થિતિ ચિંતાજનક છે। બાકીના દર્દીઓની સારવાર અત્યારે ધોરાજી ખાતે ચાલી રહી છે અને ધોરાજીના સામાજિક સંસ્થાના સૌ આગેવાનો અત્યારે અહીં સેવાકીય પ્રવૃત્તિમાં ખંભે ખંભો મિલાવી અને જે લોકોને ઈજા થઈ છે એમને મદદ કરી રહ્યા છે। ટ્રાવેલ્સના માલિકે એવું કીધું કે બસની એક્સેલ ભાંગતા બસ પલટી મારી છે અને બસ વર્ધીમાં હતી, એટલે ફરેણી રોડ ઉપરનો જે સમાજ છે એ સમાજના લોકો એ બસની અંદર હતા અને બસ પલટી મારી છે, એને કારણે બધા ઈજાગ્રસ્ત થયા।